મિત્રો હવે પ્રણાલીની અવસ્થા કોને કહેવાય, પ્રણાલીની અવસ્થામાં થતા ફેરફાર કોને કહેવાય, બરાબર છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે એક વાયુપાત્ર છે, બરાબર છે, એક નળાકારીય વાયુપાત્ર છે જેની ઉપર ઘર્ષણ રહિત, બરાબર છે, મૂવમેન્ટ કરી શકે, બરાબર, સરકી શકે એવું પિસ્ટન લગાડેલો છે, બરાબર છે. તો જસ્ટ ઇમેજિન કરો કે આ અવસ્થા 1 છે, અવસ્થા 1 છે. ધારો કે આ નળાકારીય વાયુપાત્રની અંદર કોઈ વાયુ ભરેલો છે, આ રીતે, બરાબર છે. તો સપોઝ ઇમેજિન કરો કે અવસ્થા 1 ની અંદર જે વાયુ ભરેલો છે, બરાબર છે, એની ઉપર લાગતું દબાણ ધારો કે P1 બરાબર 1 બાર છે. તે સમયે ધારો કે એનું કદ V1 બરાબર છે જસ્ટ 1 લિટર છે, બરાબર છે. અને તે વખતે જે તાપમાન છે, બરાબર છે, એ તાપમાન પ્રણાલીની અંદરનું તાપમાન, સપોઝ પ્રણાલીની ઉપર આપણે જે તાપમાન છે, ટેમ્પરેચર ધારો કે એ છે 298 કેલ્વિન છે, બરાબર છે. તો આ અવસ્થા 1 છે. આ અવસ્થા 1 ના દબાણ, કદ અને તાપમાનના વિધેયના આ મૂલ્યો છે. હવે હું શું કરું છું, હવે હું એની ઉપર ધારો કે દબાણ આપું છું, બરાબર છે. એટલે હવે અહીંયા શું થયું કે P2 ધારો કે 2 બાર થયું, P2 બરાબર 2 બાર થયું. સારું. એ વખતે કદ થયું તો કે કદ થયું ધારો કે 0.5 લિટર થયું. અને ધારો કે હું અહીંયા ઉષ્મા આપું છું, અહીંયા ઉષ્મા તાપમાનમાં વધારો કરું છું, બરાબર છે. અને ધારો કે તે વખતે સપોઝ એનું તાપમાન થયું 305 કેલ્વિન. તો હવે અવસ્થા 1 માંથી અવસ્થા 2 આવી ગઈ, બરાબર છે. તો અવસ્થા 2 ની અંદર દબાણ, કદ અને તાપમાનના મૂલ્યો છે શું થયા તો કે એમાં ફેરફાર થઈ ગયો, બરાબર છે. જસ્ટ ઇમેજિન કરો કે હું શું કરું છું અહીંયા તો કે અહીંયા દબાણમાં ઘટાડો કરું છું, બરાબર છે. આ પણ ધારો કે અવસ્થા 2 લખું છું અત્યારે, કાં તો આથી કાં તો આ અવસ્થામાં. ચલો અવસ્થા નંબર 3 લખીએ, બરાબર છે. તો અવસ્થા 3 ની અંદર એની ઉપરનું દબાણ મેં ઘટાડ્યું એટલે P1 કેટલું થઈ ગયું ધારો કે 0.5 બાર થઈ ગયું. તો તેથી એનું કદ વધી ગયું, ધારો કે V2 બરાબર શું થયું 2 લિટર થઈ ગયું. અને તાપમાન ધારો કે અચળ રહ્યું, અથવા ચલો હું એના તાપમાનમાં પણ વધારો કરું છું, V3 અને T3 ધારો કે એનું તાપમાન હું સપોઝ વધારીને કરું છું 330 કેલ્વિન. તો અહીંયા અવસ્થા બદલાઈ તો અવસ્થાના વિધેયો એટલે કે અવસ્થા દર્શાવતા જે વાયુના દ્રવ્યના જે ગુણધર્મો છે, બરાબર છે, એમાં જે ફેરફાર થયો, બરાબર છે, તેમાં ફેરફાર થયો માટે અવસ્થા શું થઈ ગઈ, અવસ્થામાં ફેરફાર થયો તેમ કહી શકાય. ચલો ધારો કે અવસ્થા 3 અને અવસ્થા 1, બરાબર છે, એ બેની વચ્ચે તાપમાન, દબાણમાં કેટલો ફેરફાર થયો તો મને મળે ડેલ્ટા P. હું શું કરીશ ડેલ્ટા P માટે તો કે અંતિમ અવસ્થા P3 માઇનસ પ્રારંભિક અવસ્થા P1 કરીશ તો મને ડેલ્ટા P મળી જશે. મને ડેલ્ટા V મેળવવું છે તો શું થયું તો કે ડેલ્ટા V બરાબર અવસ્થા 3 માંથી અવસ્થા 1 ને માઇનસ કરવું પડશે. અને ધારો કે મારે ડેલ્ટા T શોધવું છે તો શું થશે P3 માઇનસ T1 કરવું પડશે. એ જ પ્રકારે જો મારે આ બે અવસ્થા વચ્ચેનો ફેરફાર વિધેયોના મૂલ્યો તો ફેરફારમાં આપવો હોય તો કીધે મારી પાસે ડેલ્ટા P બરાબર શું થશે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા. તો અંતિમ અવસ્થા પહેલા લખવાની P2 માઇનસ P1 થશે, બરાબર છે. ડેલ્ટા V તો V2 માઇનસ V1 થશે અને ડેલ્ટા T બરાબર T2 માઇનસ T1 થશે. પણ મિત્રો અવસ્થા 1 માંથી અવસ્થા 2 અને અવસ્થા 1 માંથી અવસ્થા 3 માં લઈ જવા માટે, બરાબર છે, એમાં મેં જે એના માટે જે કાર્ય કર્યું છે, બરાબર છે, એ કાર્ય જુદું જુદું હોઈ શકે છે, બરાબર છે. ધારો કે અહીંયા પિસ્ટન પર દબાણ આપ્યું છે પણ અહીંયા પિસ્ટન પર દબાણ નથી આપ્યું, એમાં તાપમાનમાં વધારો કર્યો છે અને તાપમાનમાં વધારો કરવાને કારણે પિસ્ટન જે વાયુના કણો છે એની ગતિ ઉર્જા વધવાને કારણે પિસ્ટન ઉપર તરફ ખસ્યું છે, બરાબર છે. તો અહીંયા મેં દબાણ આપ્યું છે, ધ્યાન આપ્યું, દબાણ આપીને કાર્ય કરાયું છે અને અહીંયા તો કે તાપમાન વધારીને કાર્ય કરાયું છે, બરાબર છે. એટલે કે અહીંયા શું કર્યું ઉષ્મા આપીને કાર્ય થયું છે, બરાબર છે.
અને ત્યાં ફક્ત દબાણમાં વધારો કરીને કાર્ય થયું છે. તો મિત્રો યાદ રાખો કે દબાણ, કદ, તાપમાન વગેરે જે વિધેયો છે એ અવસ્થા વિધેય તરીકે ઓળખાય છે. અવસ્થા વિધેયનો અર્થ શું થયો? તો કે દબાણમાં થતો ફેરફાર એ અંતિમ અવસ્થાના દબાણ અને પ્રારંભિક અવસ્થાના દબાણના ફેરફાર પરથી આપણે મેળવી શકીએ છીએ. તાપમાનમાં થતો ફેરફાર, બરાબર છે, અંતિમ તાપમાન અને પ્રારંભિક તાપમાનનો તફાવત એનો જે ફેરફાર છે, બરાબર છે, ડેલ્ટા ટી, એ અંતિમ અને પ્રારંભિક અવસ્થાના મૂલ્યોના ફેરફાર પર આધાર રાખે છે. બરાબર, પણ એ ફેરફાર કેવી રીતે કર્યો એની પર આધાર રાખતો નથી. બરાબર છે. અહીંયા મેં દબાણમાં વધારો કર્યો, બરાબર છે, દબાણમાં વધારો ના કર્યો હોત અને તાપમાન ઘટાડ્યું હોત તો પણ પિસ્ટન નીચે સરકી જવાનું હતું. કારણ કે ઠંડી તાપમાન ઘટે તો ગતિ ઉર્જા ઘટે, વાયુનો નજીક આવે તો પિસ્ટન આપોઆપ નીચે ખસે. તો હું ઉષ્મા આપીને કે ઉષ્મા શોષીને, ઉષ્મા આપીને અથવા ઉષ્મા બહાર કાઢીને, બરાબર છે, એની ઉપર કાર્ય કરું છું, બરાબર છે, એ અગત્યનું રહેતું નથી. તો મિત્રો યાદ રાખો, અવસ્થા વિધેય કોને કહેવાય? પ્રણાલીના જે ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખતા હોય, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેના માર્ગ ઉપર, પદ્ધતિ પર આધાર રાખતા ન હોય, બરાબર છે, તેવા વિધેયને શું કહીશું? તેવા ગુણધર્મોને આપણે અવસ્થા વિધેય કહીશું. જસ્ટ સમજવા પ્રયત્ન કરો. હજુ ના સમજ પડી હોય તો સમજવા પ્રયત્ન કરો. ધારો કે મારી પાસે અહીંયા એક દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ છે. દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ છે. આ P છે, V છે. ધારો કે શરૂઆતમાં કોઈ બિંદુ A છે, બરાબર છે, એ પદાર્થની કન્ડિશન બતાવે છે P1 અને V1, P1 અને V1 બતાવે છે, બરાબર છે. હવે મારે એને તો કે બિંદુ B પર લઈ જવું છે, જે એનું દબાણ P2 છે અને કદ V2 છે. ધ્યાન આપજો. હવે A થી B પર પહોંચવા માટે હું ધારો કે દબાણને અચળ રાખું છું, દબાણને અચળ રાખું છું આ રીતે. અને પછીથી હું શું કરું છું? પહેલા દબાણને અચળ રાખ્યું અને કદમાં વધારો કર્યો, સપોઝ, બરાબર છે. તો અહીંયા ધારો કે C મને એવો મળ્યો કે એની અંદર P1 કેવું છે? અચળ છે. પણ V1 કેવું છે? તો કે V1 છે એ સપોઝ V2 જેટલું થયું છે. અને પછીથી હું શું કરું છું? હવે દબાણમાં ઘટાડો કરું છું, બરાબર છે. અને એ શું થઈ ગયું? તો કે એ બિંદુ B પર પહોંચે છે જ્યાં એનું દબાણ અને કદ કેટલું છે? P2 અને V2 છે. હવે હું શું કરું છું? પહેલા દબાણમાં ફેરફાર કરું છું અને પછીથી હું તો કે બિંદુ B પર જઉં છું. એટલે કે દબાણમાં પહેલા શું કર્યું? મેં ઘટાડો કર્યો અને એટલે અહીંયા શું થયું? P1 P2 થઈ ગયું અને V1 કદ એટલું રાખ્યું. અને હવે હું શું કરું છું? કદમાં વધારો કરું છું દબાણને અચળ રાખીને. તો A થી B પર પહોંચવાના માર્ગ, બરાબર છે, A થી B પર પહોંચવાના માર્ગ અલગ અલગ હોઈ શકે, બરાબર છે. તમે A થી આ રીતે ગયા, A C B, અથવા તમે અહીંયાથી A થી B ગયા, અથવા તમે અહીંયાથી A થી B ગયા, આ રીતે. તો માર્ગ જુદા જુદા હોઈ શકે, પણ B પર તો કે જે દબાણ P2 અને કદ V2 જે છે એનું એ જોવા મળશે. તો અહીંયા દબાણમાં થતો ફેરફાર કેટલો થશે? તો કે ડેલ્ટા P બરાબર શું થશે? P2 માઇનસ P1, અંતિમ અવસ્થાનું દબાણ અને પ્રારંભિક અવસ્થાનું દબાણ. એ જ રીતે કદમાં શું થશે? તો કે અંતિમ અવસ્થામાં જે કદ છે, પ્રારંભિક અવસ્થાના કદને બાદ કરો તો કદમાં થતો ફેરફાર દર્શાવશે. આ મિત્રો યાદ રાખો કે જે ગુણધર્મોના મૂલ્યો ફક્ત અને ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખતા હોય, પરંતુ તે અવસ્થા A થી B ની અવસ્થા પ્રાપ્ત કરવા માટેના માર્ગ જુદા જુદા હોઈ શકે, તેની પર આધાર રાખતું ના હોય, તેને શું કહેવાય? અવસ્થા વિધેય કહેવાય, બરાબર છે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અહીંયા દર્શાવી દઈશું. દાખલા તરીકે દબાણ, તાપમાન, મોલ, બરાબર છે. ત્યાર પછીથી સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. આ ચેપ્ટરમાં આપણે જે ભણવાના છે એવી ઉર્જા એટલે કે આંતરિક ઉર્જા, એન્થાલ્પી, મુક્ત ઉર્જા અથવા ગિબ્સ મુક્ત ઉર્જા, ચલો એન્ટ્રોપી, ગિબ્સ મુક્ત ઉર્જા,
બરાબર છે, વગેરે બરાબર છે, એ અવસ્થા વિધેયના ઉદાહરણ છે. વગેરે અવસ્થા વિધેય છે. એટલે કે આ ગુણધર્મોના મૂલ્યો એ કયા માર્ગથી પ્રાપ્ત કરવામાં આવે છે તેની પર આધાર રાખતા નથી, પરંતુ એ બે પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે. અવસ્થા વિધેય છે. નથી સમજ પડતી તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધ્યાન આપજો. દાખલા તરીકે કોઈ એમ દળ ધરાવતો ધરાવતા દડાને કોઈ ઓબ્જેક્ટ લીધો છે, એમ દળ ધરાવતો, h ઊંચાઈ પર પહોંચાડવા માટે ના માર્ગ જુદા જુદા હોઈ શકે છે. પરંતુ h ઊંચાઈ પર અથવા h ઊંચાઈએ તે દડાની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય અચળ રહે છે. ના ખબર પડી તો સમજવા પ્રયત્ન કરજો. ધારો કે આ રોડ છે અને રોડની બાજુમાં કોઈ એક h ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગ છે. ધારો કે એની અંદર 1 2 3 4 અને 5 માળ છે. મારે એમાંથી ચોથા માળ ઉપર મારે ધારો કે આ એક દડો છે, આ દડાને મારે અહીંયા ચોથા માળ પર પહોંચાડવાનો છે આ જગ્યા ઉપર. તો આ દડાને પહોંચાડવા માટેના ઘણા બધા રસ્તા છે. જો મારામાં તાકાત હોય તો હું એટલો ઊંચો એને ઉછાળું કે સીધો ઉપર પહોંચી જાય. અથવા ધારો કે અહીંયા શું કરું છું, અહીંયા સ્ટેરકેસ પગથિયા છે, તો હું દાદરા ચડીને પહેલા માળ પર આવ્યો, પછી બીજા માળ પર ગયો, પછીથી ત્રીજા માળ પર ગયો અને પછીથી અહીંયા ઉપર તો કે ચોથા માળ પર દડાને મૂકી દીધો. અથવા હું શું કરી શકું, લિફ્ટ છે તો લિફ્ટમાંથી ઉપર ચડ્યો અને બોલને તો કે ચોથા માળ પર પહોંચાડ્યો. અથવા શું કરું છું, અહીંયા પેલી સંડાસ અને જે સુએજ પાઇપલાઇન આવે બરાબર છે, ધારો કે અહીંયા એ પાઇપલાઇન છે, તે પાઇપલાઇન પકડીને ઉપર ગયો. અથવા મેં શું કર્યું, અહીંયા એક બીજું ઘર છે એટલે બીજું બિલ્ડિંગ છે, આ બીજા બિલ્ડિંગની ચોથા માળે ગયો અને અહીંયાથી મેં આ દડાને અહીંયા ફેંકી દીધો. ભૂલમાં હું શું કરું છું તો કે ભૂલમાં હું પાંચમા માળે ચડી જાઉં છું અને પછીથી નીચે ઉતરીને હું તો કે દડાને ચોથા માળ પર લઈ જાઉં છું. અથવા હું પ્લેનમાં બેઠો અને પ્લેનમાંથી હું અહીંયા નીચે ભૂસકો માર્યો અને પછીથી હું ચોથા માળ પર ગયો. મિત્રો, તો દડાને ચોથા માળ ઉપર એટલે કે એક પર્ટિક્યુલર હાઈટ પર પહોંચાડવા માટેના રસ્તા જુદા જુદા હોઈ શકે છે, પરંતુ તે ચોથા માળ ઉપર તેની સ્થિતિ ઊર્જા U બરાબર mgh અનુસાર તમે જુઓ તો જે બોલ છે એનું દળ અચળ રહેવાનું, ગુરુત્વ પ્રવેગ 9.8 અચળ રહેવાનો ગ્રામ મીટર પર સેકન્ડ, અને હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટ પણ અચળ રહેવાની બરાબર છે. ધારો કે 25 મીટર છે, જસ્ટ ઇમેજિન કરો કે 30 મીટર છે, તો હાઈટ પણ અચળ થઈ જવાની ચોથા માળ ઉપર. તો દળ અચળ, ગુરુત્વ પ્રવેગ અચળ અને હાઈટ અચળ, તો એનો અર્થ u કેવો થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે બરાબર છે. તો u માં કેટલો ફેરફાર થયો એ કેવી રીતે નક્કી થાય, તો કે શરૂઆતમાં u1 છે અને અહીંયા u2 છે, તો શું કરીશ, ડેલ્ટા u બરાબર u2 માઇનસ u1 કરીશ. એટલે કે અહીંયા દડાની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કોની પર આધાર રાખશે, તો કે પ્રારંભિક અવસ્થામાં એનું મૂલ્ય અને અંતિમ અવસ્થામાં એનું મૂલ્ય. આ મિત્રો જે ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખતા હોય, પરંતુ તે અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી તેની પર આધાર રાખતા ન હોય તેને અવસ્થા વિધેય કહેવાય. બીજું એક એક્ઝામ્પલ આપો. જસ્ટ ઇમેજિન કરજો કે તમારી આ તમારું ઘર છે અને આ તમારી સ્કૂલ છે. તમારે ઘરેથી સ્કૂલે પહોંચવું હોય તો તમે સીધા રસ્તા પર જાઓ છો બરાબર છે, તો તમે ધારો કે એ ટોટલ 5 કિલોમીટર થાય છે. જસ્ટ ઇમેજિન કરજો, તમે ઘરેથી નીકળ્યા, તમે તમારા મિત્રના ઘરે ગયા અને મિત્રના ઘરે જઈને મિત્રને લીધો અને પછીથી તમે સ્કૂલે ગયા, તો અહીંયા અંતર કેટલું થઈ ગયું, ધારો કે 7 કિલોમીટર થઈ ગયું. તમે તો કે કોઈ એક મિત્રના ઘરે ગયા, એનાથી બીજા મિત્રના ઘરે ગયા અને પછીથી તમે સ્કૂલે પહોંચ્યા,
બરાબર છે. તો અહીંયા ધારો કે જે ડિસ્ટન્સ છે 9 કિલોમીટર થઈ જાય છે મિત્રો. તો કોઈ વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે પહોંચે છે, બરાબર છે, એના રસ્તા જુદા જુદા હોઈ શકે, પરંતુ એને ટોટલ કેટલું ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર કેટલું કર્યું, તો કે 5 કિલોમીટર સ્થાનાંતર થશે, બરાબર છે. પરંતુ 7 કિલોમીટર અને 9 કિલોમીટર એને અંતર કેટલું કાપ્યું છે તે દર્શાવે છે, બરાબર છે. તો સ્થાનાંતર એ અવસ્થા વિધેય છે જે ફક્ત ને ફક્ત ઘર અને સ્કૂલ વચ્ચેના ટોટલ સદિશ અંતરનો આપણને ખ્યાલ આપે છે, બરાબર છે. તો સ્કૂલે પહોંચવા માટે ઘરેથી સ્કૂલે પહોંચવા માટેના રસ્તા જુદા જુદા હોઈ શકે છે, પરંતુ તમે ઘરેથી સ્કૂલે પહોંચો છો, બરાબર છે. અગત્યનું શિક્ષક માટે શું છે, તો કે તમે ઘરેથી સ્કૂલે પહોંચો છો, અને પેરેન્ટ્સ માટે શું છે, તમે સ્કૂલેથી ઘરે આવો છો. પરંતુ તમે કઈ રીતે આવ્યા છો એ અગત્યનું નથી. તમે ભાઈબંધના ઘરે જઈને આવ્યા, તમે ચાલતા ગયા, તમે સાયકલ લઈને ગયા, તમે બાઇક કે એક્ટિવા પર આવ્યા, તમે કોઈ બીજા માધ્યમથી તમે સ્કૂલે પહોંચ્યા, પણ સ્કૂલે પહોંચવું અગત્યનું છે, બરાબર છે. તો ઘરેથી સ્કૂલે પહોંચવું, બરાબર છે, એ અવસ્થા વિધેય છે. પણ એ અવસ્થા વિધેય પ્રાપ્ત કરવા માટેના તો કે રસ્તા જુદા જુદા હોઈ શકે. આમ અંતર ડિસ્ટન્સ એ અવસ્થા વિધેય નથી, પરંતુ સ્થાનાંતર એ શું છે, અવસ્થા વિધેય છે મિત્રો. તો બીજું પણ એક વસ્તુ યાદ રાખો, તમે ધારો કે ચાલીને ગયા, તમે 7 કિલોમીટર ડિસ્ટન્સ કાપ્યું, અથવા સાયકલ પહેલા ચાલીને લઈએ, તમે વોકિંગ દ્વારા તમે સ્કૂલે પહોંચો છો 7 કિલોમીટર, 5 કિલોમીટર અને 9 કિલોમીટર. તમે પહોંચ્યા છો તો ઘરેથી સ્કૂલે, પણ એના માટે તમારા શરીર દ્વારા થતું કાર્ય કેવું છે, તો કે શરીર દ્વારા અહીંયા તમે 5 કિલોમીટર અંતર કાપશો સીધું, તો તમારા શરીર દ્વારા થયેલું કાર્ય ઓછું છે. જો તમે એક મિત્રના ઘરે જઈને ગયા છે તો તેમાં તમારા દ્વારા થયેલું કાર્ય વધારે છે, અને જો તમે 2 મિત્રોના ઘરે જઈને ગયા છો તો તમારા દ્વારા થયેલું કાર્ય કેવું છે, વધારે છે. તો કાર્ય થવા માટે ઉર્જા વપરાય છે. તો તમે અહીંયા ઓછી ઉર્જા વાપરી છે, અહીંયા વધારે ઉર્જા વાપરી છે, અને અહીંયા વધારે ઉર્જા વાપરી છે. તો અહીંયા ઉર્જાના મૂલ્ય જુદા જુદા છે, બરાબર છે. ઓછી ઉર્જા, વધારે ઉર્જા, વધારે ઉર્જા, ઓછું કાર્ય, વધારે કાર્ય, ઓર વધારે કાર્ય. તો મિત્રો યાદ રાખો કે ઉર્જા અને કાર્ય એ અવસ્થા વિધેય નથી, એને શું કહેવાય, પથ વિધેય કહેવાય. તો આપણે એની પણ વ્યાખ્યા લખી દઈએ. પથ વિધેય તમને કદાચ દેખાતું નહીં હોય, પથ વિધેય અંગ્રેજીમાં એને કહેવાય પાથ ફંક્શન. પાથ ફંક્શન જે અવસ્થા પર આધાર રાખે છે, બરાબર છે. જે ગુણધર્મો, એક જ વાક્યમાં લખવું હોય તો જે ગુણધર્મોના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ એટલે કે પાથ પર આધાર રાખે છે તેવા ગુણધર્મોને શું કહેવાય, તેવા ગુણધર્મોને પાથ વિધેય કહેવાય, બરાબર છે. તો એના 2 ગુણધર્મો યાદ રાખો. કયા કયા, તો કે ઉષ્મા, એને આપણે અહીંયા ક્યુ વડે રિપ્રેઝન્ટ કરીશું. ઉષ્મા અને કાર્ય, આ બંને કેવા છે, પાથ વિધેય છે. એ રસ્તા પર એ પદ્ધતિ અવસ્થા વિધેય પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ પર આધાર રાખશે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખે છે, એવા ગુણધર્મોને પથ વિધેય કહેવાય. 2 જ આપણે યાદ રાખવા, કયા, ઉષ્મા અને કાર્ય. તમે આના દ્વારા પણ સમજી શકો મિત્રો. તમે જુઓ, તમે દડાને ઉપર પહોંચાડ્યો, ધ્યાન રાખજો મિત્રો. તમે જાતે ચાલીને ઉપર ગયા તો તમારા દ્વારા કાર્ય થયું, તમે પોતે કાર્ય કર્યું, બરાબર છે. તમારું કાર્ય મીન્સ કે તમારું શરીરમાંથી ઉર્જા ઓછી થાય, કેમ, તમે કાર્ય કર્યું છે એટલા માટે, બરાબર છે. તમે દોરડું પકડીને ઉપર ગયા છો તો એમાં વધારે કાર્ય થયું, કેમ. તમે લિફ્ટમાં બેસીને ગયા છો તો તમે કોઈ કાર્ય કર્યું નથી, લિફ્ટે કાર્ય કર્યું છે. એટલે તમારું કાર્ય એવું નહીં રહ્યું કે તમારા દ્વારા થયેલી ઉર્જાનો વપરાશ કેવો છે, ઓછો થયો એમ કહી શકાય. તમે ઉપરથી નીચે ગયા, બરાબર છે, તો પણ તમે અહીંયા ધારો કે પ્લેનમાં બેઠા, ઇમેજિન કરજો, અથવા અહીંયા લિફ્ટમાં ઉપર ગયા, તમે તો કોઈ કાર્ય કર્યું નથી, પણ અહીંયાથી અહીંયા બોલ ફેંક્યો તો એ તમે કાર્ય કર્યું. તો અહીંયા ઉષ્મા એટલે કે ઉર્જા અને કાર્ય એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખે છે, માટે એને અવસ્થા વિધેય ના કહી શકાય. પણ અહીંયા સ્થિતિ ઉર્જા છે એ અચળ જોવા મળે છે, બરાબર છે. અને તે અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થાના તફાવત જેટલી જોવા મળે છે, માટે સ્થિતિ ઉર્જા છે એ શું છે, અવસ્થા વિધેય છે. પણ ઉષ્મા અને કાર્ય 2 શું છે, તો કે ઉષ્મા અને કાર્ય 2 પથ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એક કામ કરો, બીજું ઉદાહરણ સમજો. તમે અત્યારે 11મા ધોરણમાં છો, આવતી સાલ 12મા ધોરણમાં આવશો, અને તમારો ગોલ હશે
બાયોલોજી બી ગ્રુપ વાળા હશે એનો ગોલ હશે મેડિકલમાં જવાનો, અને એ ગ્રુપ વાળા હશે મેથ્સ ગ્રુપ વાળા, બરાબર છે, એમનો તો કે ગોલ હશે આઈઆઈટીમાં એડમિશન લેવાનો. જસ્ટ ઇમેજિન કરજો, બધાનો નહીં હોય પણ જસ્ટ ઇમેજિન કરજો. તો કોઈ એક વિદ્યાર્થીને ધારો કે આઈઆઈટીમાં એડમિશન લીધું અથવા એને પીએમટી કરીને નીટ કરીને એને મેડિકલમાં એડમિશન લીધું, બરાબર છે, તો એના માટે એને મેરિટમાં આવવું પડશે, બરાબર છે, અથવા એને એડમિશન મળી ગયું. તો હવે એને જે એડમિશન મળ્યું એ કેવી રીતે એડમિશન મળ્યું એ અગત્યનું નથી, પરંતુ એને એમબીબીએસમાં કોઈ ગવર્મેન્ટ કોલેજમાં મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું, બરાબર છે, અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, પણ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટે એને કેવી મહેનત કરી છે એ અગત્યનું રહેતું નથી એડમિશન મેળવનાર માટે. હા, બીજા માટે તો ખરું. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે એને નાનપણથી ગોલ કરેલો છે કે મારે ભાઈ મેડિકલમાં એડમિશન લેવાનું છે મોટું થઈને, તો એ પહેલા ધોરણથી લઈને સતત મહેનત કરી રહ્યો છે, બરાબર છે, 8મા 9મા 10મા 11મા 12મા સતત એ મહેનત કરી રહ્યો છે અને એને મેડિકલમાં એડમિશન લીધું છે, તો મેરિટમાં આવ્યો છે, બરાબર છે. બીજો વિદ્યાર્થી છે એને પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં જયારે 9મા ધોરણમાં આવે છે ત્યારે નક્કી કર્યું કે ના યાર મારે મેડિકલમાં જવું છે, બરાબર છે, અને એ 9મા ધોરણથી મહેનત કરે છે. ત્રીજો વિદ્યાર્થી છે કે એ 10મા ધોરણમાં આવ્યા પછી 11મામાં એડમિશન લે ત્યારે નક્કી કરે છે કે ના સારું જવું તો મેડિકલમાં અથવા આઈઆઈટીમાં એડમિશન લેવું છે. ચોથો વિદ્યાર્થી છે કે એને 12મા ધોરણમાં એને નક્કી કર્યું કે ના સારું હું સખત મહેનત કરીશ તો હું મેડિકલમાં એડમિશન લઈશ. 5મો વિદ્યાર્થી એવો છે કે એને 12મા ધોરણમાં સારા ટકા ના આવ્યા, બરાબર છે, તો એને 1 વર્ષ ઘરે બેસીને મહેનત કરીને પછીથી બીજા વર્ષે પરીક્ષા આપીને મેડિકલમાં એડમિશન લે છે. છઠ્ઠો વિદ્યાર્થી એવો છે કે એ પરીક્ષામાં ચોરી કરીને અથવા ચોરી કરાવીને કોઈ ડમી વિદ્યાર્થીને બેસાડીને ધારો કે મેરિટમાં તો કે પાસ થઈ મેરિટમાં આવી જાય છે એમબીબીએસના. કોઈ એક વિદ્યાર્થી એવો છે કે એને ડાયરેક્ટ જ મેરિટ લિસ્ટની અંદર તો કે પૈસા ખવડાવીને સીધું એની અંદર એડમિશન એવું થતું નથી. જસ્ટ ઇમેજિન કરજો કે ભાઈ એને આ રીતે એને મેરિટ એમબીબીએસમાં એડમિશન લીધું છે. અને 8મો 9મો વિદ્યાર્થી કોઈ એવો વિદ્યાર્થી છે કે સીધો જ એ ડાયરેક્ટ જ જે પેલી પેમેન્ટ સીટ હોય છે, બરાબર છે, ફોરેનના લોકો માટે જે પેમેન્ટ સીટ હોય છે એ પેમેન્ટ સીટ ઉપર તો કે ડોનેશન દ્વારા એ એડમિશન લે છે. તો મિત્રો એમ કહી શકાય કે કોઈ વિદ્યાર્થી ધારો કે મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન લે છે, બરાબર છે, તો એ કેવી રીતે એડમિશન લે છે, એની મહેનતથી છે, એ પહેલેથી મહેનત કરતો હતો, એ કોઈ સમય પછીથી મહેનત કરવાની શરૂઆત કરી કે એ પૈસા આપીને એડમિશન લે છે, બરાબર છે, એડમિશન મળી ગયું, બરાબર છે, એટલે એ અવસ્થા વિધેય છે. પરંતુ તેના માટે કરવામાં આવેલું કાર્ય જુદું હોય શકે. કોઈ કશું જ મહેનત ના કરી હોય અને પૈસા આપીને એડમિશન લઈ લીધું હોય, બરાબર, કોઈ શરૂઆતથી જ મહેનત કરી છે, તો એના દ્વારા કરેલી મહેનત એટલે કે એના દ્વારા થતું કાર્ય જુદું હોઈ શકે છે, બરાબર છે. પણ એડમિશન મળ્યું એ અવસ્થા વિધેય છે, પરંતુ તેના માટે કરવામાં આવેલ તેનું જે કાર્ય છે, બરાબર છે, જેને એને પોતાની ઉર્જાનો ખર્ચ કર્યો એ જુદો હોઈ શકે. માટે યાદ રાખો કે ઉર્જા અને કાર્ય એ અવસ્થા વિધેય નથી પણ શું છે, પાથ વિધેય છે, જ્યારે બાકીના બધા કેવા છે, અવસ્થા વિધેય છે.